સુરેન્દ્રનગર ખાતે ઊંચા વ્યાજની લાલચ આપી 2 કરોડથી વધુની છેતરપિંડી કરીને 9 શખ્સો ફરાર। સુરેન્દ્રનગર જિલ્લામાં વારંવાર છેતરપિંડીના બનાવ સામે આવી રહ્યા છે। એકના ડબલ અને ટૂંકા સમયમાં ઓછા રોકાણમાં વધુ ફાયદો મેળવવાની લાલચમાં લોકો છેતરાતા જોવા મળે છે। ત્યારે આવો જ એક બનાવ ચોટીલા ખાતે બન્યો છે, જેમાં ચામુંડા ક્રેડિટ સોસાયટીમાં ચોટીલા શહેર અને ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક લોકો પાસેથી ઊંચા વ્યાજની લાલચ અને રોકાણ કરવી ડબલ કરી આપવાની લાલચો આપી 1,80,27,150થી વધુની છેતરપિંડી કરી 9 શખ્સો ફરાર થઈ ગયા છે, જે અંગે ચોટીલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ હાથ ધરી છે। ચોટીલામાં ચામુંડા ક્રેડિટ સોસાયટી નામની સંસ્થા રજીસ્ટર કરાવીને નાગરિકોને ક્રેડિટ સોસાયટીમાં સભાસદો બનાવીને તેમની પાસે જુદી જુદી સ્કીમમાં રોકાણ કરવી છેતરપિંડી કર્યા હોવાની ફરિયાદ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે। આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ચોટીલા પોલીસ મથકે 1,80,00,000થી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। ચામુંડા ક્રેડિટમાં ખુલ્યું છે કે અલગ અલગ લોભાની જાહેરાત કરી ચોટીલા અને આજુબાજુના ગ્રામ વિસ્તારોના કુલ 144 લોકો પાસેથી 1,000થી લઈ 16 લાખ સુધીની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે। 144 લોકો પાસેથી અલગ અલગ રકમ સહિત કુલ રૂપિયા 1,80,27,150ની છેતરપિંડી કર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે। ત્યારે પોલીસ દ્વારા ચામુંડા ક્રેડિટ સોસાયટીના પ્રમુખ અરજણભાઈ બીજલભાઈ ખાંભલા અને એજન્ટો સહિત 9 શખ્સો સામે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે।